જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું શક્કરપારા। શક્કરપારા બનાવવા માટે અહીંયા મેં 1 કપ મેંદાનો લોટ લીધો છે, 1 વાટકી ખાંડ, 1 વાટકી ઘી। ચાલો બનાવવાનું શરૂ કરીએ। મેંદાના લોટને મેં એક બાઉલમાં લઈ લીધો છે અને આપણે એમાં ઘી નાખશું। સરખું આપણે એને મોરણ દઈશું। જોઈ શકો છો આપણે આ રીતનું મોરણ દેવાનું છે, આ રીતની મુઠ્ઠી પડવી જોઈએ। હવે આપણે આમાં દરેલી ખાંડ નાખીશું। 1 વાટકીમાંથી આપણે થોડી બચાવી લઈશું। જો આપણે સરસ મજાનો લોટ એકદમ મુઠ્ઠી પડતો થઈ ગયો છે। આપણે થોડું પાણી એડ કરી અને મીડિયમ, બહુ કઠણ પણ નહીં, બહુ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધીશું। આપણે આમાં ચાસણી કરી નથી, પણ તો પણ સરસ મજાના આપણા શક્કરપારા બનશે। ચાસણી કર્યા વગર જ એકદમ ખસ્તા શક્કરપારા આપણા બનશે। તમે જોઈ શકો છો આપણે આવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે, ના વધારે કઠણ કે ના વધારે ઢીલો। અને આટલો લોટ બાંધતા મારે અડધા ગ્લાસથી પણ ઓછું પાણી જોયું છે। અને આપણે 1 વાટકી ખાંડવાથી આટલી ખાંડ વધી છે અને આટલું ઘી। તો ચાલો હવે આપણે એના લોયા વાળી અને એક જાડી એવી રોટલી વણી લઈએ। જોઈ શકો છો આવા આપણે લોયા વાળવાના છે। આપણે એને વણશું। સાતમ આઠમ હોય એટલે આપણે શક્કરપારા તો ઘરમાં બધાને બનતા જ હોય છે। તો આજે મારી રીતે બનાવજો। તમે જોઈ શકો છો મેં એની સરસ રોટલી વણી લીધી છે અને રોટલી આટલી જાડી હોવી જોઈએ। હવે આપણે એને સ્ક્વેર શેપમાં કટ કરીશું। તમે જોઈ શકો છો આપણે આ રીતે કટ કરી દેવાના છે। તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો, મેં આ રીતે કર્યા છે। આપણે બધા જ આ રીતે કરી લઈએ। હવે આપણે એક કઢાઈ લઈશું અને એમાં તેલ નાખીશું। તેલને મીડિયમ ગરમ થવા દઈ અને પછી આપણે આપણા શક્કરપારા કરીશું। આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે। આપણે થોડોક લોટ નાખીને જોઈશું। આ રીતે ધીમે ધીમે તેલ ઉપર આવે એટલે આપણે આમાં શક્કરપારા નાખીશું। બહુ ગરમ ના થવું જોઈએ, નહીં તો શક્કરપારા અંદરથી કાચા રહી જશે। ધીમે ઉપર આવે એટલે આપણે ચમચીથી ધીમે ધીમે હલાવીશું। તો અત્યારે આપણે અંદર હલાવવા જશું ને તો શક્કરપારા તૂટી જશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો આપણા શક્કરપારા ધીરે ધીરે ઉપર આવે છે। તો આપણે આ રીતે ચમચીથી આ રીતે અંદર એને ફેરવશું। ઝારાથી આપણે નથી ફેરવવાનું, નહીંતર આપણા શક્કરપારા તૂટી જશે। આ રીતે ધીમે ધીમે આપણે એને ફેરવશું। આપણે સોનેરી થાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે। જો આપણા શક્કરપારા આ રીતના થઈ ગયા છે એટલે સરસ ચડી ગયા છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું। આ જ રીતે આપણે બીજા બધા શક્કરપારા તળી લઈશું।
જોઈ શકો છો આપણા શક્કરપારા બની ગયા છે. શક્કરપારા ખૂબ જ ટેસ્ટી બન્યા છે, તમે જોઈ શકો છો. ને એકદમ અંદરથી પણ સરસ બિસ્કિટ જેવા બન્યા છે. તો આ રીતે તમે પણ બનાવજો, તમારા ઘરમાં બધાને ખવડાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.